કેમ છે મિત્રો? મજામાં? લાસ્ટ વિડીયોમાં આપણે જોયો યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. એ જ રીતે હવે થોડાક આગળ વધીએ તો યુનિટ 1 ભણ્યા પછી આપણે શીખવા જઈ રહ્યા છીએ માય પેજ 1 અને એની અંદર કે છે કે શરૂઆતમાં આપ્યું છે સાંભળો, સંભળાવો અને ભજવો. પણ અહીંયા જે જોક્સ ટાઈપનું આપેલું છે અને એ કે છે કે જ્યારે કોઈ એકાદ બહેરો માણસ હોય અને એ બહેરા માણસને કોઈ બીજો વ્યક્તિ કહે છે શું અને સાંભળે છે કે સમજે છે શું, એવું અહીંયા એક બે સંવાદ આપેલા છે. તો અહીંયા પહેલા સંવાદમાં જોઈએ તો પહેલાં તો તમે તમારો ધ્યાન તમારા પુસ્તકમાં આપશો અને જ્યાં હું વાંચું છું ત્યાં તમે નજર રાખશો કે વિઝિટરે કહ્યું આર યુ ચુઈંગ ગમ. વિઝિટર મુલાકાતીએ કહ્યું, શું કહ્યું? આર યુ ચુઈંગ ગમ. શું તો ચાવી રહ્યો છે? ત્યારે બીજા નંબરનો જે વ્યક્તિ છે કિરણે કહ્યું નો આઈ એમ કિરણ મહેતા, કે ના હું કિરણ મહેતા છું. સેકન્ડ ડાયલોગની અંદર છે મધરે કહ્યું વાય ઓન ધ અર્થ ડીડ યુ સોલો ધ મની, કે છે કે શા માટે તો પૈસા ગળે છે, કેમ તું પૈસા, કે શા માટે પૈસા તું જે છે એ ગળી જાય છે. ત્યારે જિજ્ઞાસાએ કહ્યું યુ સેડ ઇટ વોઝ માય લંચ મની, તું કહે છે તે મારા ખોરાકના પૈસા છે અને ખોરાકના પૈસા છે માટે કે છે કે ગળી. હવે અહીંયા એક સ્ટોરી છે, વાર્તા છે. તમે ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે, એમાં અહીંયા એક વાર્તા છે તો કે છે કે સસલા અને કાચબાની વાર્તા છે. તમે પહેલાં પણ સસલા અને કાચબાની વાર્તા સાંભળી હશે અથવા એના જેવી બીજી અન્ય વાર્તાઓ પણ સાંભળી હશે. તમે સાંભળી હશે પહેલાં વાર્તા, એમાં એક કાચબો અને એક સસલું હોય છે. કાચબો અને સસલું એ બંને વચ્ચે રેસ લાગે છે, એટલે કે બંને વચ્ચે સ્પર્ધા થાય છે. સ્પર્ધામાં સસલું એવી બડાસ મારે છે કે તું મને પાછળ પાડી શકે નહીં, હું તારા કરતાં વધારે ઝડપથી દોડી શકું છું અને તું એકદમ ધીમે ચાલે છે. ત્યારે કાચબો અને સસલો બંને સ્પર્ધા લગાડે છે, હરીફાઈ કરે છે. હરીફાઈ દરમિયાન કે છે કે તમે જે સાંભળી એ વાર્તામાં કે છે કે સસલું ઝડપથી આગળ દોડી જાય છે અને એક વૃક્ષ નીચે સૂઈ જાય છે. કાચબો ધીમે ધીમે જાય છે અને ધીમે ધીમે જ્યારે એ સસલું સૂતું છે ત્યાં આગળ પહોંચે છે. કાચબો જુએ છે સસલું સૂઈ રહ્યું છે અને પછી એ ચૂપચાપ ધીમે ધીમે એની જે મંજિલ છે એ મંજિલ સુધી પહોંચી જાય છે. એ વાર્તા તમે સાંભળી, એમાં રેસ કાચબો જીતી જાય છે, એને જગાડ્યા વગર, સસલાને જગાડ્યા વગર. અહીંયા જે કાચબો છે એ આધુનિક કાચબો છે, એ સસલાને જગાડે પણ છે અને સસલાને કહે પણ છે કે ઊઠ, આપણે બંને એક સ્થાને છીએ, હજુ આપણી રેસ બાકી છે. જોઈએ અહીંયા આ વાર્તાની અંદર કાચબો સસલાને જગાડે છે છતાં પણ એ રેસ કઈ રીતે જીતી જાય છે, એ સ્પર્ધા કઈ રીતે જીતે છે. તો તમારું ધ્યાન અંદર આપો અને આપણે વાર્તાને સમજીએ અને સાંભળીએ. જુઓ, અ હેર એન્ડ અ ટોર્ટોઇઝ વેર નેબર્સ. હેર એટલે આમ તો બદામી રંગનું, રેબિટ અને હેર બંને વચ્ચે થોડોક જ ડિફરન્ટ છે. હેર જે છે એ હેર બદામી રંગનું થોડુંક મોટી સાઇઝનું સસલું છે, જ્યારે રેબિટ છે એ સફેદ રંગનું નાનું સસલું આવે એ છે, પણ કહેવાય છે બંને સસલા. તો અ હેર એન્ડ અ ટોર્ટોઇઝ એટલે કે કાચબો, વેર નેબર્સ એટલે કે પાડોશી. સસલું અને કાચબો, એક સસલું અને એક કાચબો બંને પાડોશી હતા. વેર છે ભૂતકાળ છે. ધે લીવડ ઇન અ ફોરેસ્ટ. લીવનું ભૂતકાળનું રૂપ છે લીવડ. અહીંયા ધે લીવડ ઇન ફોરેસ્ટ. ધેટ મીન્સ કે ટોર્ટોઇઝ એન્ડ અ હેર લીવડ ઇન ફોરેસ્ટ. સસલું અને કાચબો બંને જંગલમાં રહેતા હતા. વન્સ કે છે કે એક વખત ધ હેર લાફ્ડ એટ ધ ટોર્ટોઇઝ. એક વખત આ સસલું જે છે એ સસલાએ કાચબાની મજાક ઉડાડી
કાચબા ઉપર હસ્યું. શું કહે છે? યુ કેન નોટ ઓવરટેક મી, યુ કેન નોટ ઓવરટેક મી, ધ હેર સેઇડ. સસલાએ કહ્યું, હેર સેઇડ ટુ ટોર્ટોઇઝ. સસલાએ કાચબાને કહ્યું, યુ કેન નોટ ઓવરટેક મી, કે છે કે તું મને ઓવરટેક એટલે કે પાછળ પાડી શકે નહીં. યુ આર વેરી સ્લો, તું એકદમ ધીમો છે. કાચબાને કહે છે કે કાચબા ભાઈ તમે એકદમ ધીમા છો, તમે મને પાછળ પાડી શકો નહીં. ધ ટોર્ટોઇઝ સેઇડ, એવું હવે આગળ કે છે ધ ટોર્ટોઇઝ સેઇડ, કાચબાએ કહ્યું, લેટ્સ રન અ રેસ એન્ડ સી, લેટ્સ રન અ રેસ એન્ડ સી, ચાલો આપણે દોડની હરીફાઈ કરીએ અને જોઈએ. આપણે દોડવાની હરીફાઈ કરીશું, સ્પર્ધા કરીશું તો ખબર પડશે કે ચાલો આપણે દોડવાની હરીફાઈ કરીએ અને જોઈએ. ધ હેર સેઇડ, હવે સસલાએ કહ્યું, આઈ રન ફાસ્ટ, હું ઝડપથી દોડું છું. યુ વોક સ્લો, તું ધીમો ચાલે છે. આઈ વિલ વિન, ધ હેર સેઇડ, આઈ વિલ વિન, સસલાએ કહ્યું, હું જીતી જઈશ. ધે સ્ટાર્ટેડ ટુ રેસ, તે બંને હવે ધે સ્ટાર્ટેડ ધ રેસ, બંને એ સ્પર્ધા જે છે, હરીફાઈ જે છે એ હરીફાઈ શરૂ કરી. ધ હેર રેન ફાસ્ટ, હેર રેન ફાસ્ટ, સસલું ઝડપથી દોડ્યું. સોન ઇટ રીચ્ડ એટ ધ ટોપ ઓફ ધ હિલ, સસલું એકદમ ઝડપથી દોડ્યું અને અચાનક કે છે કે એકદમ ઝડપથી દોડી અને કે છે કે એ જે ટેકરીની ટોચ છે એ ટેકરીની ટોચ ઉપર પહોંચી ગયું. ટુ રીચનું ભૂતકાળ છે રીચડ. ધ ટોર્ટોઇઝ વોઝ મચ બિહાઇન્ડ, હવે આ ટોર્ટોઇઝ કાચબો જે છે એની ગતિ ધીમી છે, તો એ ધીમે ધીમે આવી રહ્યો છે, સ્પર્ધામાં આવી રહ્યો છે. પણ કે છે કે કાચબાની ગતિ ધીમી છે એટલે એ ઘણો બધો પાછળ હતો. એટલે કે છે કે ધ ટોર્ટોઇઝ વોચ મચ બિહાઇન્ડ, કાચબો ખૂબ જ પાછળ હતો. ધ હેર થોટ, સસલાએ વિચાર્યું, ધ હેર થોટ, થિંકનું ભૂતકાળ છે થોટ. સસલાએ વિચાર્યું, લેટ મી ટેક સમ રેસ્ટ, કે છે કે ચાલ મને થોડોક કે છે કે ચાલ થોડોક આરામ કરી લઉં, થોડોક રેસ્ટ કરી લઉં. સૂન ધ હેર વોઝ ફાસ્ટ અસ્લીપ, અને જેવું એ આરામ કરવાનું વિચારે છે અને એ સસલું એકદમ ઝડપથી સૂઈ જાય છે. ધ ટોર્ટોઇઝ ઓલ્સો રીચ્ડ એટ ધ ટોપ ઓફ ધ હિલ, કાચબો પણ હવે ધીમે ધીમે આવે છે અને ધીમે ધીમે એ પણ આ ટેકરી જે છે એ ટેકરીની ટોચ ઉપર આવી ગયો છે, આવી ગયો. ઇટ વોક અપ ધ હેર, ઇટ વેક અપ, ધેટ મીન્સ કે ધ ટોર્ટોઇઝ વોક અપ ધ હેર, કે કાચબાએ સસલાને જગાડ્યું. સૂતું હતું સસલું એટલે એ સસલાને, સૂતા સસલાને આ કાચબો જગાડે છે. ધે વેર ઓન ધ ટોપ ઓફ ધ હિલ, ધે વેર, ધેટ મીન્સ કે ધ ટોર્ટોઇઝ એન્ડ અ હેર વોઝ હેર, આ બંને જે છે ધ ટોર્ટોઇઝ એન્ડ અ હેર વેર ઓન ધ ટોપ ઓફ ધ હિલ, કે કાચબો અને સસલું બંને હવે ટેકરીની ટોચ ઉપર છે. ધ હેર સેઇડ, સસલાએ કહ્યું, થેન્ક યુ, સસલા શું કહે છે કે થેન્ક યુ, તારો આભાર. યુ વોક મી અપ, કે છે કે તે મને જગાડ્યો એ માટે તારો આભાર. બટ આઈ વિલ વિન ધ રેસ, પણ સ્પર્ધા તો હું જીતીશ, એવું આ સસલાએ કાચબાને કહ્યું. ધ ટોર્ટોઇઝ સેઇડ, હવે કાચબાએ કહ્યું, લેટ સી, ચાલો જોઈએ કોણ સ્પર્ધા જીતે છે. ધ ટોર્ટોઇઝ પુલ્ડ ઇટ્સ હેડ એન્ડ લેગ્સ ઇનસાઇડ ઇટ્સ સેલ, કાચબાએ શું કર્યું તો કે કાચબાએ તેનું માથું અને તેના પગ એ બંને એના કોચલાની અંદર ખેંચી લીધા. કાચબાની ઉપર જે આમ ઉપર જે ખોલ હોય છે, કડક એનું આવરણ હોય છે, એ કડક આવરણની અંદર કાચબો એના પગ અને માથું ખેંચી લે છે એટલે કાચબો એકદમ ગોળ થઈ જાય છે, દડા જેવો થઈ જાય છે. ઇટ લુકડ લાઇક બોલ, હવે કાચબો જે છે એ કેવો લાગે છે? લુક લાઇકડ અ બોલ, એ દડા જેવો દેખાય છે, દેખાતો હતો એટલે કે દડા જેવો લાગતો હતો. ઇટ રોલ ડાઉન, હવે ઇટ રોલ ડાઉન ટુ રોલ ડાઉન ધ હિલ, હવે એ જે ટેકરી છે એ ટેકરી ઉપરથી કાચબો ગુલાંટ મારે છે, કાચબો ત્યાંથી ગબડવાનું શરૂ કરે છે. ધ હેર કુડ નોટ ઓવરટેક ઇટ,
સસલું તો ઝડપથી દોડતું હતું, પણ ચડતી વખતે ઝડપથી ચડી શકે છે, પણ ઉતરતી વખતે ટેકરી ઉપરથી એટલું જ ઝડપથી દોડીને ઉતરી શકતું નથી, કારણ કે એ પણ ગબડી જવાનો ડર હોય છે, વાગવાનો ડર હોય છે. એટલે અહીંયા કાચબો એના પગ અને માથું અંદર લઈ લે છે અને ત્યાંથી ગબડવાનું શરૂ કરે છે. કાચબાના ઉપરનું કડક આવરણ જે છે એને કારણે એને વાગતું હોતું નથી, જ્યારે સસલાને સંભાળીને ચાલવું પડતું હોય છે. તેથી કે છે કે ધ હેર કુડ નોટ ઓવરટેક ઇટ. તેથી કે છે કે સસલું જે છે એ સસલું કાચબાને ઓવરટેક એટલે કે પાછળ પાડી શક્યો નહીં. ધ ટોટોઇઝ વોન ધ રેસ. અને સસલો આ કાચબો જે છે એ કાચબો રેસ જીતી ગયો, સ્પર્ધા જીતી ગયો. હવે 2B ની અંદર આપેલું છે કે વિધાન સાચું છે કે ખોટું તે નક્કી કરો અને યસ અથવા નોમાં જવાબ આપો. હવે તમારે યસ અને નોમાં જવાબ આપવાનો છે. તો કે છે કે ધ હેર એન્ડ ધ ટોટોઇઝ લીવડ ઇન અહમેદાબાદ. કે કાચબો અને સસલું અમદાવાદમાં રહેતા હતા. તો એ નો આવશે, કે એટલે કે ફોલ્સ છે, વિધાન ખોટું છે, એટલે ત્યાં આગળ નો આવશે. તો એને આપણે સુધારવું હોય તો ધ હેર એન્ડ ધ ટોટોઇઝ લીવડ ઇન ફોરેસ્ટ. જંગલમાં રહેતા હતા. ધ હેર રેન ફાસ્ટ. સસલું ઝડપથી દોડ્યું. તો યસ, હા, સસલું ઝડપથી દોડ્યું હતું. ધ ટોટોઇઝ રીચ્ડ ધ હિલ ટોપ ફર્સ્ટ. તો નો. ધ હેર બીકમ લાઇક અ બોલ. નો. ધ ટોટોઇઝ વોન ધ રેસ. તો યસ, કારણ કે છેલ્લે અંતે આ જે રેસ જે છે, સ્પર્ધા જે છે, એ કોણ જીત્યું હતું? ટોટોઇઝ જીત્યો હતો. તો ત્યાં યસ આવશે. હવે આના જે અઘરા અર્થ છે, સ્પેલિંગ જે અઘરા સ્પેલિંગો છે એના અર્થ આપણે જોઈએ તો કે છે, એના અર્થમાં જોઈએ તો ટુ ચુ. ચુ એટલે ચાવવું. અર્થ એટલે કે પૃથ્વી. સ્વોલો એટલે ગળી જવું. મની એટલે રૂપિયા, જેને આપણે પૈસા પણ કહીએ છીએ. હેર એટલે બદામી રંગનું જે સસલું આવે છે તે. ટોટોઇઝ એટલે કાચબો. નેબર એટલે પાડોશી. ફોરેસ્ટ એટલે જંગલ, વન. ઓવરટેક એટલે પાછળ પાડવું. સ્લો એટલે ધીમે. રેસ એટલે સ્પર્ધા, હોડ, આપણે હરીફાઈ પણ કહીએ છીએ. ટુ વિન એટલે જીતવું. ફાસ્ટ એટલે કે ઝડપથી. ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું. ટોપ એટલે ટોચ. હિલ એટલે ટેકરી. બિહાઇન્ડ એટલે પાછળ. રેસ્ટ એટલે આરામ. પુલ એટલે ખેંચવું. ઇનસાઇડ એટલે કે અંદરની બાજુ. સેલ એટલે કોચલું, જે કાચબાના શરીર પરનું કડક આવરણ છે તે. ટુ રોલ એટલે ગબડવું, એને ગુલાંટ મારવી પણ કહી શકાય. હવે એના કેટલાક ઓપોઝિટ વર્ડ જે છે એ ઓપોઝિટ વર્ડ જોઈએ, વિરોધાર્થી શબ્દો જોઈએ. તો ટોપ એટલે ટોચ, એનો વિરોધી થાય છે બોટમ એટલે તળિયું. ફાસ્ટનો ઓપોઝિટ સ્લો. ફાસ્ટ એટલે ઝડપથી, સ્લો એટલે ધીમે. વિન એટલે જીતવું. લોસ એટલે ગુમાવવું. અહીંયા લોસ એટલે હારવું પણ થશે. ટુ લાફ એટલે હસવું. ટુ ક્રાય એટલે રડવું. લાઈક ગમવું. ડિસલાઈક એટલે ન ગમવું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ જે અઘરા સ્પેલિંગો જે છે એ સ્પેલિંગો અને વિરોધી તૈયાર કરશો. આ ઉપરાંત બીજું પણ થોડુંક તમને હોમવર્ક આપું છું કે આમાંથી આના જેવી જ બીજી એક વાર્તા અંગ્રેજીમાં તમે તૈયાર કરશો અને સાથે સાથે આમાંથી 5 પ્રશ્નો તમે તમારી રીતે જેવા આવડે તેવા બનાવશો. ચાલો બાળ મિત્રો, હવે આપણે આ જે સ્ટોરી શીખ્યા એ સ્ટોરીને આધારે કેટલાક પ્રશ્નો શીખીએ.
તો પહેલો આના ક્વેશ્ચન્સ છે એમાં પહેલો ક્વેશ્ચન છે વુ વેર નેબર્સ. વુ વેર નેબર્સ કે કોણ પાડોશીઓ હતા. કોણ કોણ પાડોશીઓ હતા? ત્યારે આપણે એનો આન્સર અહીંયા લખીએ છીએ કે અ હેર એન્ડ અ tortoise were neighbors. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે who won the race. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે who won the race કે રેસ એટલે કે સ્પર્ધા કોણ જીત્યું. તો અહીંયા તમે જોયું સ્પર્ધા છેલ્લે અંતે કોણ જીત્યું હતું? તો ટોર્ટોઇઝ. તો અહીંયા આપણે ફક્ત વુ જે છે હંમેશા યાદ રાખો કે જ્યારે વુ વાળો પ્રશ્ન પૂછાય છે ત્યારે વુની જગ્યાએ ફક્ત તમારે શું મૂકી દેવાનું છે? નામ. અને બાકીનું જે છે આખું સેન્ટેન્સ એ એમના એમ જ એટલે કે જેવું છે તેવું જ રહેવા દેવાનું છે. તો અહીંયા વુ વોન ધ રેસ તો અહીંની જગ્યાએ ફક્ત તમારે લખવાનું છે ટોર્ટોઇઝ. તો તમે લખો અ tortoise won the race. હવે થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, ત્રીજા નંબરનો પ્રશ્ન છે where did a hare and a tortoise live. હવે અહીંયા ભૂતકાળ છે, did છે, યાદ રાખો did આવે છે, લાસ્ટમાં એનું જે વર્બ છે ક્રિયાપદ આપેલું છે live. તો અહીંયા તમે જ્યારે વાક્ય જવાબ આપો છો ત્યારે કરતા પછી તમારે ત્યાં લીવનું પાસ્ટ વર્બ ફોર્મ મૂકી દેવાનું છે એટલે કે લીવડ મૂકી દેવાનું છે. તમારે લખવાનું છે અહીંયા વેર ક્યાં રહેતા હતા તો તમારે લખવાનું છે અ હેર. આન્સર એનો છે અ હેર એન્ડ અ ટોર્ટોઇઝ લીવનું લીવડ કરી દો, લીવડ ઇન ફોરેસ્ટ. લીવનું તમારે ત્યાં લીવડ કરી દેવાનું છે. એના પછી ચોથા નંબરનો ક્વેશ્ચન છે, એનો આન્સર છે કે who said let's run a race and see. એવું કોણે કહ્યું કે let's run a race and see, ચાલો દોડવાની સ્પર્ધા લગાવીએ અને જોઈએ. તો એવું એ વાક્ય કોણ બોલે છે તો તમારે લખવાનું અહીંયા એનો આન્સર છે tortoise said. પછી ફૂલ સેન્ટેન્સમાં લખી દેવું હોય તો લખી દેવાનું, હુની જગ્યાએ ફક્ત તમારે શું મૂકી દેવાનું છે ટોર્ટોઇઝ. સેમ વે વુ રીચડ ધ હિલટોપ ફર્સ્ટ. સૌ પ્રથમ કે છે કે વુ રીચડ પહોંચ્યું. કોણ પહોંચ્યું? હિલટોપ ફર્સ્ટ એટલે કે જે ટેકરીની ટોચ જે છે એ ટેકરીની ટોચ ઉપર સૌથી પહેલાં કોણ પહોંચ્યું? તો હુની જગ્યાએ તમારે ત્યાં આગળ મૂકી દેવાનું છે. સૌથી પહેલાં કોણ પહોંચ્યું હતું? તો ત્યાં આગળ હેર પહોંચ્યું હતું. તો અ હેર રીચડ hilltop, the hilltop first. એના પછી લાસ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડીડ ધ હેર થિંક. સસલાએ શું વિચાર્યું? સસલો જ્યારે હિલટોપ ઉપર પહોંચી જાય છે ત્યારે શું વિચારે છે? ત્યારે આપણે લખવાનું છે ધ હેર થોટ. સસલાએ શું વિચાર્યું? ધ હેર થોટ લેટ મી ટેક સમ રેસ્ટ. સસલાએ શું વિચાર્યું? તો ધ હેર થોટ, સસલાએ વિચાર્યું લેટ મી ટેક સમ રેસ્ટ, ચાલો મને થોડોક આરામ કરી લેવા દો. અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જે યુનિટ 2માં.